કરો તો તમે જોઈ શકો છો કે પહેલી હાર 1, 3 અને 5 એ 1, 3 અને 5ને તમે જો સ્તંભમાં કન્વર્ટ કરો તો એ ઊભો સ્તંભ હંમેશા ઊભા લખાય, એટલે 1, 3 અને 5 આપણે સીધું લખ્યું છે ઊભું, અને 2, 7 અને 0ને આપણે બીજા સ્તંભમાં લખ્યું છે. એટલે જો મારો મૂળ શ્રેણિક 2 ક્રોસ 3 ક્રમનો હોય તો એનો પરિવર્ત શ્રેણિક જે હાર હોય સ્તંભ બની જાય અને સ્તંભ હોય એ હાર બની જાય, એટલે એ 3 ક્રોસ 2 ક્રમનો એનો પરિવર્ત શ્રેણિક બની જાય, જેને આપણે સાંકેતિક રીતે એ ડેશ અથવા એ ટ્રાન્સપોઝ વડે દર્શાવીશું. ત્યારબાદ સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે જે ચોરસ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક, પરિવર્ત શબ્દ આપણે આગળ સમજી ગયા કે હારને સ્તંભમાં અથવા સ્તંભને હારમાં અદલા બદલી કરો અને જે શ્રેણિક બને એને પરિવર્ત કહેવાય. તો જે ચોરસ શ્રેણિકનો પરિવર્ત એના મૂળ શ્રેણિક જેટલો જ મળે તેને આપણે કહીશું સમમિત શ્રેણિક. જેને આપણે એટલે કે શરત પ્રમાણે આપણે યાદ રાખીએ તો એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય તો એવા શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક કહીશું. બીજી શરત પ્રમાણે એઆઈ જે બરાબર એજે આઈ થાય. સમજીએ આનો મતલબ કે એઆઈ જે બરાબર એજે આઈ એટલે શું? તમારો શ્રેણિક એ 1, -5, 7, -5, 3, 2 અને 7, 2, 0 છે. સમમિત શ્રેણિક ક્યારે બને? કે જ્યારે તમે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લો. પરિવર્ત એટલે શું? હારને સ્તંભમાં ફેરવો. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે પહેલી હારને આપણે પહેલાં સ્તંભમાં ફેરવ્યો છે, એટલે કે 1, -5, 7ને મેં સ્તંભ સ્વરૂપે લખ્યો છે, -5, 3 અને 2ને બીજા સ્તંભ તરીકે લખ્યો છે, અને 7, 2, 0ને આપણે ત્રીજા સ્તંભ તરીકે લખ્યો છે. અને હવે એને તમે બિલકુલ એની સરખામણી કરો તો મૂળ શ્રેણિક જેટલો જ મળે છે. તમે જોઈ શકો છો કે બંને શ્રેણિક બિલકુલ સમાન છે, એટલે આપણી શરતનું પાલન થાય છે કે એ ટ્રાન્સપોઝ બરાબર એ. માટે આ એ શ્રેણિકને તમે કેવા પ્રકારનો કહી શકો? સમમિત શ્રેણિક કહી શકો. બીજી શરત પ્રમાણે એઆઈ જે આપણે જેમ આગળ લખ્યું હતું કે જોઈ શકો છો તમે કે એઆઈ જે બરાબર એજે આઈ થાય છે. એટલે એનો મતલબ શું? કે એવા કયા ઘટકો છે જ્યાં તમે હારનો ક્રમ સ્તંભને અને સ્તંભનો ક્રમ હારને આપો તો નવો ઘટક મળે. તો એવા 6 ઘટકો છે અને જોડમાં 3 ઘટકો છે જ્યાં તમે તમારા હાર અને સ્તંભના સંખ્યાની અદલા બદલી કરવાથી એક નવા પ્રકારનો ઘટક મળી જાય. અહીં તમે જોઈ શકો છો કે A12 1 એ હારનો ક્રમ છે, 2 એ સ્તંભનો ક્રમ છે. અદલા બદલી કરવાથી A21 નામનો ઘટક તૈયાર થયો. તો તમારા એ શ્રેણિકમાં ચેક કરો કે 1, 2 A12 ઘટકની ભાષામાં સમજીએ તો તમે શું મતલબ કરી શકો એનો? પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક જેની કિંમત કેટલી દેખાઈ રહી છે? -5. અને 21 A21 એટલે શું સમજો? બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક, એની પણ કિંમત કેટલી છે? -5. તો બંનેની કિંમત સમાન હોવી જોઈએ. બીજે ક્યાં એવું થાય છે? તો 1, 3 અને 3, 1 ઘટકની જગ્યા પર ચેક કરીએ તો 1, 3 એટલે પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક જેની કિંમત કેટલી છે? 7. ત્રીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક જેની કિંમત કેટલી છે? એ પણ 7. એટલે બંને કિંમત પણ સમાન છે. ત્યારબાદ ત્રીજા જોડ માટે જોઈએ તો A23 એટલે બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક જેની કિંમત 2. ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક એટલે કે એની કિંમત પણ 2. જો આ પ્રમાણે આ 6 ઘટકો 6 એ 6 સમાન નહીં પણ જોડમાં એટલે કે 1, 2ની કિંમત 2, 1 જેટલી, A1, 3ની કિંમત 3, 1 જેટલી અને A2, 3ની કિંમત 3, 2 જેટલી થતી હોય, જો આ શરતનું પાલન થાય
તો પણ આપેલા શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક કહી શકીએ. તો સમમિત શ્રેણિક તમે બે રીતે યાદ રાખી શકો. કઈ શરત પ્રમાણે? તો સમમિત શ્રેણિકની શરતો પ્રમાણે આપણે શું જોઈ શકીએ છીએ કે જો એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય અથવા તો એઆઈજે બરાબર એજેઆઈ થાય તો આપેલો શ્રેણિક સમમિત શ્રેણિક કહેવાય. ત્યારબાદ નવી વ્યાખ્યા જોઈએ વિસમિત શ્રેણિક. વિસમિત શ્રેણિક એટલે સમમિતમાં થોડોક ફેરફાર કરવાથી વિસમિત શ્રેણિકની વ્યાખ્યા તૈયાર થાય છે. જે ચોરસ શ્રેણિકમાં એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ અથવા તો એઆઈજે બરાબર માઇનસ એજેઆઈ થાય તો તેવા શ્રેણિકને વિસમિત શ્રેણિક કહેવાય. પણ અહીંયા બીજી એક શરત પણ છે કે વિસમિત શ્રેણિકમાં વિકર્ણી ઘટકોનું મૂલ્ય હંમેશા શૂન્ય જ હોવું જોઈએ. એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા ઉદાહરણમાં જોઈએ કે તમારો એ શ્રેણિક આપણે લખ્યો છે જેમ 0 સી ડી -સી 0 એફ -ડી -એફ 0. શરત પ્રમાણે એનો પરિવર્ત મેળવો. તો પરિવર્ત બાજુમાં લખ્યો છે. એ પરિવર્તમાંથી તમે જો માઇનસ કોમન કાઢી લો એટલે કે માઇનસને બહાર મૂકી દો તો આપેલો શ્રેણિક બિલકુલ એ શ્રેણિક જેવો થઈ જશે. એનો મતલબ કે એનો પરિવર્ત શ્રેણિક માઇનસ એ જેટલો થાય છે. એ શરતનું જો પાલન થતું હોય તો આપેલા શ્રેણિકને વિસમિત શ્રેણિક કહેવાય. અથવા તો બીજી શરત કઈ છે આપણી પાસે? એઆઈજે બરાબર માઇનસ એજેઆઈ. હવે એઆઈજે અને એજેઆઈનો અર્થ તમને સમમિત શ્રેણિકમાં મેં જેમ સમજાવ્યો કે કયા એવા ઘટકો? તો 1 2 સાથે 2 1 ઘટકને જોવાનો, 1 3 સાથે 3 1 ઘટકને અને 2 3 સાથે 3 2 જો તમારો શ્રેણિક 3 × 3 હોય તો. અહીંયા જે ઉદાહરણ આપણે લખ્યું છે આપણે 2 × 2નો લીધું છે. એનો મતલબ કે તમે જો નીચે જોઈ શકો છો એમ કે 1 2 ઘટક એની કિંમત -2 છે તો 2 1 ઘટકની કિંમત +2 છે. એનો મતલબ જો એક ઘટક ધન હોય તો બીજો ઘટક કમ્પલસરી શું થઈ જાય? ઋણ થઈ જાય. જો આવી શરતનું પાલન થતું હોય તો અને તો જ આપેલા શ્રેણિકને કેવો કહેવામાં આવે છે? વિસમિત શ્રેણિક કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે સમમિત અને વિસમિત વચ્ચેનો પણ તફાવત સમજી શકીએ. કેવી રીતે સમજી શકીએ? તો સમમિત અને વિસમિતમાં તમે કેવો તફાવત મેળવી શકો કે અહીં સમમિત શ્રેણિકમાં એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય છે, જ્યારે વિસમિત શ્રેણિકમાં એ ટ્રાન્સપોઝ બરાબર કેવું થાય છે? -એ. આ પહેલો તફાવત. બીજો તફાવત કે સમમિત શ્રેણિકમાં વિકર્ણી ઘટકોનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ એ જરૂરી નથી, જ્યારે વિસમિત શ્રેણિકમાં વિકર્ણી ઘટકોનું મૂલ્ય કમ્પલસરી શૂન્ય જ હોવું જોઈએ. આ બે તફાવત તમે તફાવતની રીતે મેળવી શકો. તો ઘણીવાર એવું થાય કે વ્યાખ્યા પૂછવાને બદલે તમને તફાવત પૂછવામાં આવે તો તમે એમાંથી તફાવત જાતે શોધીને એને તમે રજૂ કરી શકો. ત્યારબાદ એક નવો શબ્દ સમજીએ, સમાન શ્રેણિકો. સમાન શ્રેણિકો એટલે આપણે એક કરતાં વધુ શ્રેણિકો વચ્ચે સરખામણી કરીને આપણે ચકાસવાનું છે કે આપેલા શ્રેણિકો સમાન છે કે નહીં. સમાન શ્રેણિકો એ આપેલા હોય એ છે કે નહીં એ જોવા માટે જો નીચેની શરતોનું આપણે જેમ જોઈ શકીએ છીએ એમ કે જો શ્રેણિકો એ અને બી નીચેની શરતોનું પાલન કરતા હોય તો એને સમાન શ્રેણિકો કહેવાય, જેને સાંકેતિક રીતે આપણે એ બરાબર બી વડે દર્શાવી શકીએ. કઈ બે શરતો છે? તો પહેલી શરત, શ્રેણિક એ અને બીનો ક્રમ સમાન જ હોવો જોઈએ. ક્રમ આપણે પહેલાં પણ સમજી શક્યા. ફરી હું રિપીટ કરી દઉં કે ક્રમ એટલે શું? તો આપેલા શ્રેણિકમાં જેટલી હાર આવેલી હોય અને જેટલા સ્તંભ આવેલા હોય એને આપણે
એમ ક્રોસ એન એટલે કે હારની સંખ્યા એમ વડે અને સ્તંભની સંખ્યા એન વડે દર્શાવીએ તો એને એનો ક્રમ કહેવાય. તો તમારી પાસે જો જુદા જુદા બે શ્રેણિકો હોય અને જો તમારે એ બે શ્રેણિકોના ક્રમ સમાન હોય તો આ પહેલી શરતનું પાલન થયું કહેવાય. ત્યારબાદ બીજી શરત કે બંને શ્રેણિકોના બધા જ ઘટકો અનુવર્તી ઘટકો, શબ્દ અનુવર્તી વપરાયો છે કે અનુવર્તી ઘટકો પણ સમાન હોવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બંને શરતો આપણે ચકાસીએ તો ઉદાહરણ પ્રમાણે તમે જોઈ શકો છો કે શ્રેણિક એ અને શ્રેણિક બી આપ્યા છે. શ્રેણિક એનો ક્રમ 2x2 જેમાં 2 હાર અને 2 સ્તંભ આવેલા છે અને બીનો ક્રમ પણ 2x2 એટલે કે 2 હાર અને 2 સ્તંભ આવેલા છે. અહીં પહેલી શરતનું પાલન થઈ રહ્યું છે. તો બીજી શરત જોઈએ. બીજી શરત એટલે અનુવર્તી ઘટકો એટલે કે પહેલા શ્રેણિકનો 1 ઘટક અને બીજા શ્રેણિકનો 1 ઘટક બંનેની કિંમત સમાન હોવી જોઈએ. એ જ રીતે 1 ઘટકનું મૂલ્ય બી શ્રેણિકના 1 ઘટક સાથે પણ સમાન હોવું જોઈએ, જેને આપણે સાંકેતિક રીતે બોલીશું A12 બરાબર B12. સેમ A21નું કિંમત 7 છે અને B21ની કિંમત પણ 7 છે. તમે જોઈ શકો છો કે એકચ્યુઅલી તો બંને શ્રેણિકો એક જ સરખા છે, પણ એને જુદા જુદા નામથી દર્શાવવામાં આવ્યા છે. એટલે જો બંને શરતોનું પાલન થાય તો આપેલા ઘટકોને, આપેલા શ્રેણિકોને હું સમાન શ્રેણિકો કહી શકું અને એને સાંકેતિક રીતે A બરાબર બી વડે દર્શાવાય. બીજી એક વ્યાખ્યા સમજીએ. ત્રિકોણીય શ્રેણિક. ત્રિકોણીય શ્રેણિક એટલે શું? કે જે ચોરસ શ્રેણિકના મુખ્ય વિકર્ણથી ઉપરના સ્થાનના દરેક ઘટક અને નીચેના સ્થાનના દરેક ઘટક શૂન્ય હોય અથવા છે, એટલે ગમે તે એક જ જગ્યાએ શૂન્ય તમને મળશે તો તેવા ઘટકોને, તેવા શ્રેણિકને આપણે ત્રિકોણીય શ્રેણિક કહે છે. ત્રિકોણીય શ્રેણિક બે પ્રકારના તમને જોવા મળશે. એક ઉપલો ત્રિકોણીય અને એક નીચલો ત્રિકોણીય. ઉપલો ત્રિકોણીય એટલે શું? જે ત્રિકોણના મુખ્ય વિકર્ણની નીચેના સ્થાનના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેને ઉપલો ત્રિકોણીય અથવા ઉચ્ચ ત્રિકોણીય શ્રેણિક કહે છે. ઉદાહરણમાં જોઈ શકો છો એમ કે મુખ્ય વિકર્ણ કોને કહેવાય? 1, 5, 9 એ ઘટક જે રેખા ઉપર આવ્યા હોય એને આપણે મુખ્ય વિકર્ણ કહીએ છીએ. તો મુખ્ય વિકર્ણની નીચેની તરફના બધા જ ઘટકોનું મૂલ્ય શૂન્ય છે. તો આ 3 ઉદાહરણ એ શેના છે? ઉપલા ત્રિકોણીય શ્રેણિકના ઉદાહરણ છે. એ જ રીતે નીચલો ત્રિકોણીય એટલે શું? કે જે શ્રેણિકના મુખ્ય વિકર્ણથી ઉપરના સ્થાનના દરેક ઘટકનું મૂલ્ય શૂન્ય હોય તો તેને નીચલો અથવા તો નિમ્ન ત્રિકોણીય શ્રેણિક કહે છે. જે ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે 1, 7, 2 એ મુખ્ય વિકર્ણ છે અને એની ઉપરના તમામ ઘટકો શૂન્ય હોવાથી તેને નીચલો ત્રિકોણીય શ્રેણિક કહે છે. હવે આગળની પ્રક્રિયા હું મારી સાથે આવેલા પ્રોફેસર સાહેબને વિનંતી કરીશ, નીરવ સરને, કે આગળનો ટૉપિક તમને એક્સપ્લેન કરશે. આભાર નિમિષાબેન. મિત્રો, શ્રેણિકોની વ્યાખ્યા, શ્રેણિકના પ્રકારો વિશે છણાવટભરી ચર્ચા મેડમે કરી. હવે બે શ્રેણિકોના સરવાળા બાદબાકી કે તેમના ગુણાકાર કરવા હોય તો ક્યારે અને કેવી રીતે થઈ શકે એની આપણે આગળ ચર્ચા કરીશું. સૌ પ્રથમ શરૂઆત કરીએ સરવાળાથી. સ્ક્રીન પર જોઈ શકશો કે બે શ્રેણિકોના સરવાળા ક્યારે થઈ શકે? તો બે શ્રેણિકોના ક્રમ સમાન હોય, એટલે કે પહેલા શ્રેણિકમાં એમ હાર અને એન સ્તંભ હોય, બીજા શ્રેણિકમાં પણ એમ હાર અને એન સ્તંભ હોય. એટલે શ્રેણિક એ એમ બાય એન અને શ્રેણિક બી એ પણ એમ બાય એન ક્રમનો હોય
તો બંને શ્રેણિક એ અને બીના સરવાળા અથવા બાદબાકી થઈ શકે. હવે આ સરવાળો કે બાદબાકી કેવી રીતે થાય? તો દોસ્તો, બે શ્રેણિકોના સરવાળા કરવા માટે એ બંને શ્રેણિકના અનુવર્તી ઘટકોનો જ આપણે સરવાળો કરીએ છીએ. એટલે પ્રથમ શ્રેણિકની આયમી હાર અને જેમાં સ્તંભના ઘટકમાં બીજા શ્રેણિકની આયમી હાર અને જેમાં સ્તંભનો ઘટક ઉમેરીએ. અને જો બાદબાકી કરવાની હોય તો એ જ પ્રમાણે AIJ એટલે કે પ્રથમ શ્રેણિકની આયમી હાર અને જેમાં સ્તંભના ઘટકમાંથી બીજા શ્રેણિક બીની આયમી હાર અને જેમાં સ્તંભનો ઘટક બાદ કરીએ છીએ. તમે સ્ક્રીન ઉપર ઉદાહરણ જોઈ શકો છો. બે શ્રેણિક A અને B આપેલા છે. એમાં 2 હાર અને 3 સ્તંભ છે. બીમાં પણ 2 હાર અને 3 સ્તંભ છે. અને તેથી A+B અને B - A મેળવી શકાય. A - B પણ મેળવી શકાય. હવે A+B તો શ્રેણિક એના પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક એ 3 છે અને બીમાં પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક 6 છે. તો A+B કરીએ તો પહેલો ઘટક પરિણામી શ્રેણિકનો પહેલો ઘટક એટલે કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક 3 + 6 એટલે કે 9 થશે. એ જ રીતે પરિણામી શ્રેણિકનો બીજો ઘટક એટલે એની પહેલી હારના બીજા સ્તંભનો ઘટક 9 અને બીની પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક 0, એ બંનેનો સરવાળો એટલે કે 9 + 0 એ 9 થશે. એ જ પ્રમાણે એની પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક અને બીની પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક એ બંનેનો સરવાળો એટલે કે 7 + 3 10 થાય. એ જ પ્રમાણે બધા જ અનુવર્તી ઘટકોનો સરવાળો કરો તો તમને A+B પરિણામી શ્રેણિક એ 9, 9, 10 પહેલી હારમાં અને બીજી હારમાં 1, 13 અને 4 મળશે. હવે એ જ પ્રમાણે બીમાંથી એ બાદ કરીએ એટલે કે B - A તો શ્રેણિક બીની પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક 6, એમાંથી શ્રેણિક એની પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક 3 બાદ થાય તો પરિણામી ઘટક મળે 3. એ જ પ્રમાણે શ્રેણિક બીની પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક 0